સૌથી મોટા સમાચાર અત્યારના ગાંધીનગર લોકસભા બેઠક પર રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નામની રજૂઆત થઈ છે। ધારાસભ્ય કિશોર ચૌહાણે રજૂઆત કરી છે। તમામ વિધાનસભાના આગેવાનોનો એક જ સૂર જોવા મળી રહ્યો છે। અમિત શાહના નામનો સૂર જોવા મળ્યો છે। ગાંધીનગરથી અમિત શાહ ચૂંટણી લડે તેવી રજૂઆત કરવામાં આવી છે। ધારાસભ્ય કિશોર ચૌહાણે આ રજૂઆત કરી છે। અમિત શાહના નામની રજૂઆત। ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ ચૂંટણી લડશે। સંવાદદાતા બ્રિજેશ દોશી અમારી સાથે જોડાશે। બ્રિજેશ, ધારાસભ્ય કિશોર ચૌહાણે રજૂઆત કરી છે, અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક લડે, શું વધુ વિગતો? જે રીતે વાત કરવામાં આવે તો સૌથી પહેલા જી24 કલાકે અહેવાલ પ્રસારિત કર્યો હતો કે ગાંધીનગર બેઠક માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દાવેદારી નોંધાવે છે અને તેમનું નામ જે છે ચૂંટણી લડવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી। તેના ઉપર આજે મોહર લાગતી દેખાઈ રહી છે, કારણ કે જે બેઠકો મળી, જે 5 વિધાનસભા બેઠકોના આગેવાનો મળ્યા, તેમાં એક સ્પષ્ટ સૂર વ્યક્ત કરવામાં આવ્યો કે રાષ્ટ્રીય નેતૃત્વ અને સાથે સ્થાનિક ચહેરો અમિત શાહ છે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, તેમના નામની રજૂઆત કિશોર ચૌહાણે કરી હતી ધારાસભ્ય, અને ત્યારબાદ તમામ આગેવાનોએ સૂર પુરાવ્યો। એટલે એકમાત્ર નામ જે ગાંધીનગર લોકસભા બેઠક માટે આવ્યું છે તે છે અમિત શાહનું, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે। તેમની જે જૂની વિધાનસભા છે તે વિધાનસભા પણ આ જ બેઠક હેઠળ આવે છે। એટલા માટે સૌથી મહત્વની વાત એ છે કે અમિત શાહનું નામ આવતા રાજકીય ગરમાઓ ચોક્કસ રીતે રાષ્ટ્રીય નેતૃત્વ છે, અને તેવા સંજોગોની અંદર જ્યારે આ નામ આવતું હોય તો એ લગભગ માનવામાં આવતું હોય છે, કારણ કે કાર્યકરો જ્યારે રજૂઆત કરતા હોય, એલ.કે. અડવાણી હાલ વર્તમાન સાંસદ છે, તેમ છતાં અમિત શાહનું નામ જે છે કાર્યકરો દ્વારા રાખવામાં આવ્યું છે। તેઓ માંગ કરી રહ્યા છે કે તેઓ સ્થાનિક છે અને સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ છે, રાષ્ટ્રીય ચહેરો છે, તો તેવા સમયે તેમને એથી ચૂંટણી લડાવવામાં આવે। મહત્વની વાત એ છે કે અમિત શાહ હાલ રાજ્યસભામાંથી સાંસદ છે, પણ તેમ છતાં તેમને લડાવવા તે પ્રકારની માંગ કાર્યકરો દ્વારા કરવામાં આવી છે, અને તમામ આગેવાનોએ, ધારાસભ્યોએ સૂર વ્યક્ત કર્યો, અને તેની અંદર એક જ વાત આવી છે કે અમિત શાહનું નામ અહીંયાથી આગળ મોકલવામાં આવે। એકમાત્ર નામ ગાંધીનગર લોકસભા બેઠક પર જો કોઈ આવ્યું હોય તો એ છે અમિત શાહનું। સર્વાનુમતે આ નામ તમામ આગેવાનોએ જે છે રજૂ કર્યું છે અને સ્વીકૃતિ પણ આપી છે। હવે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં શું આ જ નામ ઉપર મોહર વાગે છે કે પછી આગળ અન્ય કોઈ દાવેદાર પણ આવે છે, તેના ઉપર નજર રહેશે। જી બ્રિજેશ, ગાંધીનગર બેઠક એ ભાજપના રાષ્ટ્રીય નેતાઓની પરંપરાગત બેઠક રહી છે। પહેલા અડવાણી જે આ બેઠક પરથી લડતા આવ્યા છે, હવે અમિત શાહનું નામ છે, કેટલું મહત્વપૂર્ણ, કારણ કે એક માહોલ ગુજરાતમાં ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીનો ઊભો કરવા માટે? બિલકુલ એટલા માટે મહત્વનું છે કારણ કે ગાંધીનગર સૌથી સુરક્ષિત બેઠક છે ભાજપની। આ બેઠક ઉપર ભાજપ હંમેશા જીતતું આવ્યું છે, ભાજપનો ગઢ સમાન આ બેઠક છે, અને એ બેઠક ઉપરથી જો અમિત શાહ લડે છે તો તેમને ચૂંટણી પ્રચાર કરવા પણ ન આવવું પડે તે પ્રકારની સ્થિતિ છે, કારણ કે ત્યાં ભાજપના કોઈ પણ ઉમેદવારને સૌથી વધુ જે છે એ જીત લીડ મળે તે પ્રકારની બેઠક છે। હવે તેવા સંજોગોની અંદર અમિત શાહનું નામ હવે કાર્યકરો દ્વારા રાખવામાં આવ્યું છે। કાર્યકરોએ સેન્સ આપી છે કે અમિત શાહ લડે તો સૌથી સારું। તો તેવા સંજોગોની અંદર હવે પાર્લામેન્ટરી બોર્ડ એટલે કે જે કેન્દ્રીય ચૂંટણી સમિતિ છે ભાજપની, તે નિર્ણય કરશે, પણ તેમ છતાં અમિત શાહનું નામ જ્યારે કાર્યકરો દ્વારા આવ્યું છે ત્યારે ચોક્કસ રીતે એક રાજકીય માહોલ જે છે એ ભાજપ તરફી બનશે, અને ભાજપનો કોઈ રાષ્ટ્રીય ચહેરો હંમેશા ગુજરાતની ચૂંટણી લડે છે તે વાત વધુ એકવાર સાબિત થશે, ને એટલા માટે જ આ નામને જે છે તમામ આગેવાનોએ સર્વસંમતિથી નિરીક્ષકોને આપ્યું છે। જી બ્રિજેશ, જ્યાં સુધી ગુજરાતની વાત છે તો વિધાનસભામાં જે થોડું ઘણું નુકસાન ભારતીય જનતા પાર્ટીને ભોગવવું પડ્યું, હવે જ્યારે 2014માં નરેન્દ્ર મોદી વડોદરાથી લડ્યા ત્યારે એક લહેર ગુજરાતમાં બની હતી, એટલે હવે વધુ એક રાષ્ટ્રીય નેતૃત્વ ગાંધીનગરથી અમિત શાહ લડશે તો ગુજરાતના રાજકારણમાં કેટલી અસર કરશે? બિલકુલ ચોક્કસ સૌથી મોટો ફાયદો એ થઈ શકે છે કે જ્યારે કોઈ પણ રાષ્ટ્રીય નેતા લડતા હોય તો એક માહોલ બનતો હોય છે। જે રીતે પીએમ મોદી લડ્યા તે ગત ચૂંટણીમાં અને તેનાથી એક લહેર હતી, 26-0 આવી હતી, આ વખતે પણ ભાજપ 26-0 લક્ષ્યાંક સાથે આગળ વધી રહ્યું છે, ત્યારે પીએમ મોદી અથવા અમિત શાહમાંથી કોઈ એક ચૂંટણી લડે તેવી શક્યતાઓ દેખાતી હતી, ને તે સંજોગોમાં જ્યારે આ એકમાત્ર બેઠક એવી છે કે જ્યાં કોઈ રાષ્ટ્રીય નેતાનું નામ સર્વસંમતિથી આવ્યું હોય અને એ નામ અમિત શાહનું છે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, જો તેઓ ચૂંટણી લડશે તો સીધી રીતે ભાજપને એક ચોક્કસ ફાયદો થશે। પણ મહત્વની વાત એ છે કે કાર્યકરો દ્વારા નામ આપવામાં આવ્યું છે। કાર્યકરો અને આગેવાનો, જે 5 વિધાનસભા બેઠકો છે તેમના આગેવાનો, ધારાસભ્યો, સ્થાનિક હોદ્દેદારો, આ તમામ લોકોએ એક સૂરે આ નામ આપ્યું છે, એટલે સંભવતઃ માનાઈ રહ્યું છે કે અમિત શાહ બેઠક ઉપરથી લડશે। જો કે અંતિમ નિર્ણય કેન્દ્રીય જે પાર્લામેન્ટરી બોર્ડ છે તે નક્કી કરતું હોય છે, પણ તેમ છતાં હાલ ચોક્કસ એક વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે કાર્યકરો ઈચ્છી રહ્યા છે કે અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી લડે। બિલકુલ બ્રિજેશ, સૌથી સેફ બેઠક ગાંધીનગરની કહેવાય છે ભારતીય જનતા પાર્ટી માટે, પરંતુ વિધાનસભામાં જે પ્રમાણે 50-55નું પરિણામ જોવા મળ્યું અને ખાસ કરી ગ્રામ્ય વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીને ફટકો પડ્યો, ત્યારે જે શહેરી બેઠકો કે જે ભારતીય જનતા પાર્ટીની સેફ બેઠકો કહેવાય છે તેને સાચવવી, તેને જાળવી રાખવી કેટલી જરૂરી ભાજપ માટે?
બિલકુલ જો સમીકરણોની વાત કરવામાં આવે તો ભાજપને સૌરાષ્ટ્રની અંદર નુકસાનની વાતો હતી, પણ જે રીતે કોંગ્રેસના ધારાસભ્યો તૂટ્યા અને ભાજપમાં આવ્યા છે તે રીતે ભાજપ આશા રાખી રહ્યું છે કે એ લોકસભામાં જે નુકસાન થતું હતું એ નુકસાનનો જે છે એ ઘટી જશે અને હવે એટલું મોટું નુકસાન નહીં થાય. સાથે જ્યારે લોકસભાની ચૂંટણી આવતી હોય તો એ પીએમ મોદીના ચહેરા ઉપર લડાતી હોય છે. વિધાનસભાની ચૂંટણીમાં માહોલ અલગ હતો. લોકસભામાં ફરી એકવાર ગુજરાતી પ્રધાનમંત્રીને બનાવવા માટે લોકોએ મત આપવાનો છે, તો તે સંજોગોમાં જે નારાજગી હતી લોકોની તે દૂર થઈ જશે અને વધુ એકવાર ગુજરાતી પ્રધાનમંત્રી બને તે માટે લોકો મતદાન કરશે તેવી આશા ભાજપ રાખી રહ્યું છે. અને તેની અંદર જ્યારે ખુદ રાષ્ટ્રીય નેતા ચૂંટણી લડતા હોય, રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતની ચૂંટણી લડતા હોય તો સ્વાભાવિક રીતે તેની એક એજ મળતી હોય છે, એક ફાયદો થતો હોય છે અને તે ફાયદો ઉઠાવવાનો પ્રયાસ ચોક્કસપણે થશે. મહત્વનું એ છે કે શું પીએમ મોદી ચૂંટણી લડશે ખરા ગુજરાતમાંથી? પીએમ મોદીની પણ વાતો ચાલી રહી હતી રાજકોટ અને વડોદરાથી ગઈકાલે જે પ્રમાણે સેન્સ લેવામાં આવી તે વખતે, તો શું બે નેતાઓ લડશે કે પછી કોઈ એક જ નેતા? તેના ઉપર સૌની નજર છે અને તે પ્રમાણે ગુજરાતની અંદર વધુમાં વધુ એટલે કે 26માંથી 26 બેઠકો જીતવાનો ભાજપનો પ્લાન છે અને તેના હેઠળ રાષ્ટ્રીય નેતા ગુજરાતમાંથી ચૂંટણી લડી શકે તેવી પૂરી શક્યતાઓ છે. જી બ્રિજેશ, 26માંથી 26 લડવાનો ભાજપનો લક્ષ્યાંક હંમેશાથી છે અને આ વખતે પણ દાવો કરી રહી છે ભાજપ. પરંતુ જે પ્રમાણે વિધાનસભા બાદના જે આપણે કાર્યકાળ પણ જોયો તેમાં પણ જોવા મળ્યું કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનું થોડી સ્થિતિ ડામાડોળ ગુજરાતમાં જોવા મળી છે. બીજી તરફ વિધાનસભામાં ગ્રામ્ય વિસ્તારમાં સફાયો થયો છે. લોકસભાની 19 બેઠક એવી છે કે જે ગ્રામ્ય વિસ્તારમાંથી છે, એટલે ભારતીય જનતા પાર્ટી માટે 26માંથી 26 પણ મુશ્કેલી રૂપ છે. બિલકુલ મુશ્કેલીરૂપ હતી અને એટલા માટે જ જે રીતે કોંગ્રેસના ધારાસભ્યોનું ઓપરેશન કરવામાં આવ્યું અને તેમને લઈ જવામાં આવ્યા સૌરાષ્ટ્રની અંદર હોય, ઉત્તર ગુજરાતમાં હોય, જ્યાં પણ હોય, આ તમામ જગ્યાએ ધ્યાન રાખવામાં આવ્યું કે સ્થાનિક સમીકરણોને સાચવી અને કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાય છે તો તેની એક ચોક્કસ અસર થાય છે. પછી તે સુરેન્દ્રનગરની લોકસભા હોય, અમરેલીની લોકસભા બેઠક હોય, જૂનાગઢ હોય કે પછી મહેસાણા લોકસભાની વાત કરવામાં આવે અને પાટણ લોકસભાની વાત કરવામાં આવે, તો આ તમામ જે ધારાસભ્યોને પણ જોડવામાં આવ્યા છે તેની પાછળ પણ એક રાજકીય ગણિત હતું, રાજકીય લાભાલાભની ગણતરીઓ હતી અને તે જ રીતે ભાજપ આગળ વધી રહ્યું છે. પણ મેં કહ્યું એમ ભાજપનો છેલ્લે મુદ્દો એ રહેશે કે ફરી એકવાર ગુજરાતી પ્રધાનમંત્રીને મત આપવાનો રહેશે પબ્લિકે અને એટલા માટે મતદારો જે છે ફરી એકવાર ગુજરાતી પ્રધાનમંત્રી બને તે માટે મતદાન કરશે. એટલે જે નારાજગી વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળી હતી તે નારાજગી લોકસભામાં ન જોવા મળે તેવી પૂરી આશા ભાજપ રાખી રહ્યું છે. જી બિલકુલ બ્રિજેશ, જોડાયેલા રહેજો અમારી સાથે. તો જે પ્રમાણે ગાંધીનગર બેઠકની ખાસ કરીને વાત કરવામાં આવે તો અટલ બિહારી વાજપેયી પણ અહીંથી લડી ચૂક્યા છે અને અડવાણીજી પણ એટલે કે રાષ્ટ્રીય નેતા હંમેશા અહીંથી લડતા આવ્યા છે. અમારી સાથે હિતલ પારેખ ગાંધીનગરથી જોડાઈ ચૂક્યા છે. હિતલ, અમિત શાહનું નામ ગાંધીનગર બેઠક માટે ચર્ચા રહ્યું છે, સાથે નરેન્દ્ર મોદી પણ ગુજરાતથી ચૂંટણી લડે તેવી ચર્ચાઓ છે. એટલે બંને રાષ્ટ્રીય નેતાઓ જો ગુજરાતમાંથી લડશે તો ગુજરાત સિવાયના રાજ્યમાંથી નુકસાન થઈ શકે ભારતીય જનતા પાર્ટીને. જી સિદ્ધિ, ચોક્કસ એવું કહી શકાય, કારણ કે જે પ્રકારે અત્યારે ભાજપના સૂત્રોમાંથી માહિતી મળી રહી છે એ પ્રમાણે જોવા જઈએ તો ગુજરાતમાંથી બંને નેતાઓ ચૂંટણી નહીં લડે એવી વાત સામે આવી રહી છે. એક નેતા ચોક્કસ ગુજરાતમાંથી ચૂંટણી લડશે અને બીજા નેતા છે યુપીમાંથી ચૂંટણી લડી શકે છે. કારણ કે જે પ્રકારે રાજકીય રીતે ચોખ્ઠા ગોઠવવામાં આવ્યા છે એ પ્રકારે જોવા જઈએ જો બંને નેતાઓ ગુજરાતમાંથી ચૂંટણી લડે તો ક્યાંક ને ક્યાંક ઉપર જે રાષ્ટ્રીય કક્ષાએ જે છે એ ગુજરાતી અને બિન ગુજરાતીની ચૂંટણી થઈ જાય તેવી શક્યતાઓ પણ પ્રબળ છે. એટલા જ માટે કહેવા જઈએ તો ચોક્કસ એવું કહી શકાય કે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ છે અમિત શાહ એ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડે અને નરેન્દ્ર મોદી છે એ બીજી બેઠક ઉપરથી એટલે કે ગુજરાત બહારથી ચૂંટણી લડે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. પણ ક્યાંક ને ક્યાંક ચોક્કસ 26 બેઠક ઉપર ઉમેદવાર ગૌણ થઈ જાય અને એ જ રીતે આખી રણનીતિ અત્યારે ગોઠવવામાં આવી રહી છે કે નરેન્દ્ર મોદીના નામ પર મત આપો. 26 ઉમેદવાર નરેન્દ્ર મોદી જ ઊભા છે એ પ્રકારે ગુજરાતની જનતા મતદાન કરે તેવો વ્યૂહરચના ઘડવાનો ભાજપનો વ્યૂહ છે. સ્વાભાવિક છે કે જે પ્રકારે બ્રિજેશે વાત કરી, બ્રિજેશે સ્પષ્ટ કીધું છે કે એ પ્રકારે જોવા જઈએ તો જે વિધાનસભા દરમિયાન જે નકારાત્મક વોટો ભાજપને ક્યાંક ને ક્યાંક સામનો કરવો પડ્યો એવા કોઈ વોટોનો સામનો ન કરવો પડે એ માટેની આ રણનીતિ છે. સાથે સાથે ગત લોકસભા ચૂંટણીમાં જે પ્રકારે 26 બેઠક ભાજપે કબજે કરી એ જ પ્રકારે ભાજપની રણનીતિ પ્રમાણે
પ્રમાણે 26 બેઠક છે એ ભાજપ કબજે કરવા માટેની આ રણનીતિ બનાવી રહ્યું છે. એટલે ચોક્કસ એવું કહી શકાય કે અત્યારે અમિત શાહના નામની રજૂઆત પણ થઈ છે અને કેટલાય દિવસથી જોવા જઈએ તો ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ગાંધીનગરની બેઠક ઉપરથી ચૂંટણી લડે તેવી શક્યતાઓ પ્રબળ માનવામાં આવી રહી છે. લાલકૃષ્ણ અડવાણી અત્યારે ગાંધીનગરનું પ્રતિનિધિત્વ કરે છે, પણ ક્યાંક ને ક્યાંક લાલકૃષ્ણ અડવાણીની ઉંમર થઈ છે અને છતાં તેઓ ઇલેક્શન નહીં લડે એવી એ પણ શક્યતા પ્રબળ છે. તેના જ કારણે અમિત શાહનું નામ ચાલી રહ્યું છે અને ચોક્કસ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ભાજપની જે આંતરિક રાજકારણ છે એમાં પણ હવે એવા એક નેતાને અહીંયાથી ઊભો રાખવાની વાત છે, કારણ કે લાલકૃષ્ણ અડવાણી લાંબા સમયથી ઉંમરના કારણે પણ અને રાજકીય રીતે પણ ક્યાંક ને ક્યાંક અમિત શાહ અને નરેન્દ્ર મોદીની અગેન્સ્ટમાં છે. એટલે એ પ્રકારની જે છાપ છે એ છાપને ભૂસવા માટે પણ ગાંધીનગરથી આ બેમાંથી એક રાષ્ટ્રીય નેતા ગુજરાતમાંથી એટલે કે ગાંધીનગરમાંથી ચૂંટણી લડે તેવી પ્રબળ શક્યતા છે. એમાં અમિત શાહનું નામ સૌથી અગ્રેસર માનવામાં આવી રહ્યું છે. 1989 થી ગાંધીનગર બેઠક પર ભાજપનો દબદબો છે અને જ્યાં સુધી ગાંધીનગરની જો વાત કરવામાં આવે તો દેશના રાજકારણનું કેન્દ્રબિંદુ કહેવાય છે ગાંધીનગરને. એટલે ગાંધીનગરની લોકસભા બેઠક કે જે અત્યાર સુધી પ્રતિષ્ઠા ભાજપની રહેશે, હવે અમિત શાહ ત્યાંથી લડવાના છે. કેટલી મહત્વપૂર્ણ બેઠક ત્યાંના સ્થાનિક લેવલે પણ અને રાષ્ટ્રીય લેવલે પણ. જી ચોક્કસ એવું કહી શકાય કે ગાંધીનગરની બેઠકનું મહત્વ ખૂબ ભાજપ માટે પણ નોખું છે અને દેશના રાજકારણ માટે પણ બહુ જ મહત્વનું છે. કારણ કે જોવા જઈએ તો ભાજપે રાષ્ટ્રીય નેતાઓને જ અહીંથી ઊભા રાખ્યા છે અને એના જ કારણે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ દ્વારા આ બેઠક પર કબજો જમાવવા માટેની જે રણનીતિ અપનાવી હતી એમાં રાજેશ ખન્નાથી માંડીને TN સેશન સુધીના નેતાઓ એવા હતા કે જેઓ ગાંધીનગર બેઠક પરથી લોકસભા ચૂંટણી લડ્યા હતા, પણ તેઓએ ભાજપના રાષ્ટ્રીય નેતા સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ચોક્કસ ક્યાંક ને ક્યાંક ગાંધીનગર બેઠક લોકસભા બેઠકની વાત છે. ગાંધીનગર પ્રોપરમાં જોવા જઈએ તો કોંગ્રેસનો દબદબો રહ્યો છે. ગાંધીનગર પ્રોપરમાં કોંગ્રેસના વોટો ભાજપ કરતાં વધારે પડતા હોય છે, પણ લોકસભા બેઠકની વાત આવે ત્યારે ચોક્કસ ભાજપ મેદાન મારી જતું હોય છે અને ભાજપના રાષ્ટ્રીય નેતા હોવાના કારણે પણ એક તરફી આ સીટ ભાજપ માટે નીકળે છે. જી બિલકુલ, હિતલ અને બ્રિજેશ બંને અમારી સાથે જોડાયેલા રહેજો. તો જે પ્રમાણે ગાંધીનગર લોકસભા બેઠક માટે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નામની ચર્ચા થઈ રહી છે. ધારાસભ્ય કિશોર ચૌહાણે આ રજૂઆતને ટેકો આપ્યો છે. સાથે તમામ કાર્યકરો એક જ સુરમાં કહી રહ્યા છે, ગાંધીનગરના તમામ આગેવાનો એક સુરમાં કહી રહ્યા છે કે અમિત શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ આ બેઠક પરથી ચૂંટણી લડે. ગાંધીનગર લોકસભા બેઠક કે જે 1989 થી ભાજપનો ગઢ ગણાતી રહી છે. ગાંધીનગરની બેઠક જે ભારતીય જનતા પાર્ટીના સભ્યો અને વરિષ્ઠ નેતાઓ અહીંથી હંમેશા લડતા આવ્યા છે. ઝી 24 કલાકે સૌથી પહેલા સંભાવના દર્શાવી હતી કે અમિત શાહ ગાંધીનગરથી લોકસભા ચૂંટણી લડી શકે. આજે સેન્સ લેવાય તો અમિત શાહના નામની જ રજૂઆત થઈ છે. ખૂબ જ મહત્વપૂર્ણ આપણે જણાવી દઈએ, અમિત શાહ ગાંધીનગરથી લડશે. આ સમાચાર સૌથી પહેલા ઝી 24 કલાક દ્વારા તેની શક્યતાઓ દર્શાવવામાં આવી હતી અને આજે સેન્સ લેવાય તો શાહના નામની જ રજૂઆત જ્યારે થઈ છે. બ્રિજેશ દોશી અમારી સાથે જોડાયા છે. બ્રિજેશ, ખાસ કરી લોકસભા ચૂંટણીમાં તો રાષ્ટ્રીય મુદ્દાઓ જ ધ્યાને લેવાતા હોય છે, પરંતુ જ્યારે મતદારોની વાત કરવામાં આવે તો સ્થાનિક લેવલનું પણ ખૂબ જ મહત્વ હોય છે. અડવાણીજીની નાદુરસ્ત તબિયતના કારણે ક્યાંક ને ક્યાંક કાર્યાલયથી પણ લોકોને ઓછો રિસ્પોન્સ મળતો હતો. હવે જ્યારે અમિત શાહના નામની ચર્ચા છે એટલે સ્થાનિક રાજકારણ, ગુજરાતના રાજકારણ પર કેટલી અસર? બિલકુલ, સૌથી મહત્વની વાત જી 24 કલાકે જ્યારે અહેવાલ પ્રસારિત કર્યો ત્યારે આપણે આ જ વાત કરી હતી કે સ્થાનિક ચહેરાનું નામ આવશે. તેનું મુખ્ય કારણ એ છે કે અમિત શાહ જે છે તેમની જે જૂની વિધાનસભા નારણપુરા બેઠક એ આ જ લોકસભા હેઠળ આવતી હતી અને તેનું કારણ હતું અને આ જ કારણો છે કે જેના કારણે અમિત શાહનું નામ ગાંધીનગર લોકસભા માટે ચર્ચાઈ રહ્યું હતું અને તેમની દાવેદારી મજબૂત માનવામાં આવતી હતી. કારણ કે અંતિમ નિર્ણય તેમણે અને PM મોદીએ કરવાનો છે કે બંનેમાંથી કોણ અહીંયા ચૂંટણી લડશે. તેઓ હાલ વર્તમાન સાંસદ ચોક્કસ છે રાજ્યસભાના, પરંતુ મહત્વની વાત એ છે કે જે રીતે ગાંધીનગર લોકસભાની વાત છે, રાષ્ટ્રીય ચહેરો લડતો હોય છે. LK અડવાણીની ઉંમરનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જે રીતે તેમની ઉંમર છે 89 વર્ષની, તેવા સંજોગોની અંદર તેમને આ વખતે ટિકિટ ન મળે તો તેના સિવાય અન્ય કયો ચહેરો હોય તો અમિત શાહથી વધુ યોગ્ય કોઈ ચહેરો ન હતો અને તે માટે જ આપણે અહેવાલ દર્શાવ્યો હતો કે અમિત શાહ જે છે ગાંધીનગર બેઠક ઉપર ચૂંટણી લડી શકે છે. આજે તમામ કાર્યકરોએ ગાંધીનગર લોકસભા હેઠળ આવતા જે તમામ 5 વિધાનસભાઓ છે અમદાવાદની, તે વિધાનસભાના ધારાસભ્યો, સ્થાનિક સંગઠનના
આગેવાનો તમામ લોકોએ જે ધારાસભ્ય કિશોર ચૌહાણે વાત કરી કે અમિત શાહને લડાવવામાં આવે, કારણ કે તેઓ સ્થાનિક છે અને રાષ્ટ્રીય અધ્યક્ષ છે, તો તેમનું જે છે ચૂંટણી લડાવવામાં આવે તેવો જેવો પ્રસ્તાવ મૂક્યો, તમામ લોકોએ સર્વાનુમતે ટેકો આપ્યો અને એક જ નામ આ બેઠક માટે સૂચ્યું છે. હવે આ જ બેઠક ઉપર મોર વાગશે કે કેમ તે એક મોટો નિર્ણય, અંતિમ નિર્ણય પીએમ મોદી અને અમિત શાહ લેશે. પણ હાલ કાર્યકરોની એક વાત છે કે અમિત શાહ અહીંયાથી ચૂંટણી લડે અને તે માટે કાર્યકરોએ સૂર પુરાવ્યો છે. ધારાસભ્યો હોય કે તમામ સ્થાનિક સંગઠનના આગેવાનો હોય, તમામ લોકોએ સર્વાનુમતે આ નામ રજૂ કર્યું છે અને એટલા માટે હવે ગાંધીનગર બેઠક ઉપરથી ફક્ત એક જ નામ જશે અને તે નામ હશે અમિત શાહનું. જી બિલકુલ બ્રિજેશ, શીતલ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો